હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે, ઓટોમોબાઈલ, મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 4 સીજી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી એન્ડ સેન્ટ્રોઇડ, એનો પાર્ટ નંબર 4 એટલે લાસ્ટ આજે પાર્ટ અપલોડ કરી રહ્યા છે, જેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે જીટીયુની એક્ઝામમાં પૂછાતા હોય છે, તો ઓલરેડી મેં 3 પાર્ટ અપલોડ કરી દીધા છે। આજનો લાસ્ટ પાર્ટ નંબર 4 જેમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, તો જેટલા પણ 1 થી 4 પાર્ટમાં મેં એક્ઝામ્પલ સમજાવ્યા છે, થિયરી સમજાવી છે, એટલું કરી લેશો એટલે આખું સીજી જવાનું ચેપ્ટર છે એ કવર થઈ જશે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સની મોસ્ટ આઈએમપી થિયરી પણ અપલોડ કરી દીધી છે, YouTube ચેનલ ઉપર અવેલેબલ છે, પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, જોડે જોડે આપણે WhatsApp ગ્રુપની અંદર પણ શેર કરી દીધા છે। તો તમે હજી સુધી WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી WhatsApp ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમે સારી એવી સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। આજે આપણે વાત કરવાના છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે ડેમ સેક્શન ટાઈપના હોય છે એની ચર્ચા કરવાના છે। બીજું ખાસ એન્જિનિયરિંગ મિકેનિક્સનો આખો કોર્સ આપણો અપલોડ કરી દીધેલો છે, જેની અંદર દરેક ઇમ્પોર્ટન્ટ નોટ્સ, મોસ્ટ આઈએમપી થિયરી, એક્ઝામ્પલ દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે। તો હજી સુધી તમે તમારા કોર્સને જોઈન નથી કર્યો અથવા પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। હવે વાત કરીએ આપણા જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની, તો ફર્સ્ટ અહીંયા એક એક્ઝામ્પલ તમને દેખાતો હશે કે અહીંયા એક સેક્શન આપવામાં આવ્યો છે, એની અંદર અહીંયા એક સેક્શન છે, એમાં એક ટ્રાયેંગલ એક તમને અહીંયા જોઈ શકો છો, તો અહીંયા તમને એક ટ્રાયેંગલ શેપ બતાવી રહ્યો છે, આ એક ટ્રાયેંગલ ટાઈપનો એક શેપ છે, ઓકે। પછી એક લંબચોરસ છે અને એક સેમી સર્કલ છે, તો આનો મારે મધ્ય કેન્દ્ર શોધવાનું છે। એને કીધું છે ફાઇન્ડ મધ્ય કેન્દ્ર એટલે કે મધ્ય કેન્દ્ર શોધો, આપેલા આકૃતિમાં મધ્ય કેન્દ્ર શોધો એવું કીધું છે, ઓકે। મધ્ય કેન્દ્ર ફાઇન્ડ કરવું છે। હવે આનું મધ્ય કેન્દ્ર ફાઇન્ડ કરવું હોય તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું એ ધ્યાન રાખી લઈએ। અહીંયા જેટલા પણ એના આપેલા છે ડાયામીટર્સ એ આપણે અહીંયા ચેક કરી લઈશું, ઓકે। તો ફર્સ્ટ અહીંયા ટ્રાયેંગલ એક પાર્ટ નંબર 1 છે, ટ્રાયેંગલ છે, ચલો અહીંયા આપણે જોડે જોડે એને ગણતરી કરતા જઈએ। તો પાર્ટ નંબર 1 અહીંયા લઈશું, પાર્ટ નંબર 1 ટ્રાયેંગલ, ઓકે। ટ્રાયેંગલનો શેપ કંઈક આ રીતનો આપેલો છે, આ રીતનો ટ્રાયેંગલ શેપ છે, દેખાય છે ને, આ ટ્રાયેંગલ આ રીતનો શેપ છે, ઓકે। હવે જે ટ્રાયેંગલ શેપ છે એનું અહીંયા જે આપેલો છે 50 mm છે, એટલે આ 50 mm છે। જ્યારે ઊભું જે હાઈટ આપી છે, હાઈટ અહીંયા મને r આપી દીધો છે 75, કેટલો આપ્યો છે 75 હાઈટ આપ્યો, રેડિયસ આપ્યો છે 75 છે, તો ડાયામીટર કેટલો થશે 150 થઈ જશે, તો આ થઈ ગયો 150 mm, ક્લિયર, 150 mm થઈ ગયો, આ 50 mm નો છે। તો સૌપ્રથમ હું શું કરીશ, એરિયા 1 શોધીશ। એરિયા 1 બરાબર શું થશે 1/2 ક્રોસ b ક્રોસ h થઈ જશે। કેમ 1/2 ક્રોસ b ક્રોસ h થઈ ગયો, બીકોઝ મારું શું છે ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલ એટલે એનું સૂત્ર છે 1/2 ક્રોસ b ક્રોસ h, એટલે એરિયા 1 બરાબર 1/2 ક્રોસ b છે 50, હાઈટ છે 150, ઓકે। તો અહીંયા એનો કેલ્સીની અંદર આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો 50 ગુણ્યા 150 ભાગ્યા 2 કરી લઈશું, એટલે આવશે એનો 3750 આન્સર આવે છે। એરિયા 1 આવી જાય છે 3750 mm સ્ક્વેર, ચલો એરિયા 1 મળી ગયો મને, ઓકે। હવે મારે એનો x1 શોધવો છે, x1 શોધવો છે, કારણ કે અહીંયા એક સિમેટ્રિકલ છે જ નહીં, x એ નથી કે y નથી, તો આનો રેફરન્સ અક્ષ દોરીએ તો આનો રેફરન્સ અક્ષ ક્યાંથી થશે, આ એનો રેફરન્સ અક્ષ થઈ જશે, આ એનો રેફરન્સ અક્ષ છે, ઓકે। તો રેફરન્સ અક્ષ લેવો છે, હવે એનો મારે x બાર શોધવો છે। હવે ટ્રાયેંગલ છે એ અલગ દિશાની અંદર છે, એટલે એનો x1 માટે સૂત્ર મેં આગળના વિડીયોમાં લખાયું છે 2/3 ક્રોસ। હવે x સેક્શન છે એટલે અહીંયા આડું માપ કેટલું છે તો 50, એટલે b લઈશું, x એટલે b અને b ઇફેક્ટ કરશે એટલે શું થશે b, ઓકે। ચલો x1 બરાબર 2/3 ક્રોસ 50 કરીશું, b થશે એટલે શું થશે, b 50 આપેલો છે તો 100/3 એટલે આન્સર આવશે 33.33, એટલે x1 આવશે 33.33 આવી જશે, ક્લિયર, ચલો 33.33 આવી ગયો। હવે y1 શોધવો છે, y1 માટે સૂત્ર શું થશે, y1 તો એ સિમેટ્રિકલ અક્ષને ટચ જ છે, તો y1 માટે શું થઈ જશે 1/3
1/3 ક્રોસ h થઈ જશે એટલે 1/3 ક્રોસ h કેટલો છે 150 એટલે 50 આન્સર આવી જશે 50 mm આવી ગયો ક્લિયર તો y1 પણ મળી ગયો વિદ્યાર્થી મિત્રો ક્લિયર આ x1 y1 અને a1 x1 અને y1 થઈ ગયો હવે મારે પાર્ટ નંબર 2 એટલે પાર્ટ નંબર 2 આપણે અહીંયા ગણતરી કરીએ ચલો પાર્ટ નંબર શું થઈ જશે चलो पार्ट नंबर 2 ની ગણતરી કરી લઈએ આપણે पार्ट नंबर 2 तो पार्ट नंबर 2 मारो जे छे एनी આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ પાર્ટ નંબર 2 કંઈક આ રીતનો છે ચલો આ લંબાઈ કેટલી છે અહીંયાથી આટલી લંબાઈ કેટલી આપી છે 300 આપી દીધી છે એટલે 300 mm અને આ આપી છે 150 mm છે એટલે એનો એરિયા 2 બરાબર શું થશે 300 ગુણ્યા 150 ઓકે એટલે 300 ગુણ્યા 150 આન્સર આવશે 45000 mm સ્ક્વેર ઓકે હવે આનો મારે x1 શોધવો છે એટલે આ તો 50 દૂર છે ઓકે એટલે અહીંયા મારે આનો x1 શોધવો છે તો x1 બરાબર શું થશે 50 કારણ કે આ ડિસ્ટન્સ આખું આવશે રેફરન્સ અક્ષ અહીંયા છે તો આ ડિસ્ટન્સ 50 નું છે પ્લસ જેનું સૂત્ર x કેટલો છે 300 તો પ્લસ 300 ભાગ્યા 2 એટલે 150 એટલે 200 mm આવી જશે 200 mm આવશે x1 ચલો y1 શું થશે તો y1 આનું અડધું 150 નું અડધું 150 ડિવાઇડ બાય 2 એટલે 75 mm થઈ ગયો 75 mm ક્લિયર ચલો પાર્ટ 3 સેમી સર્કલ પાર્ટ 3 ની વાત કરી લઈએ ચલો સેમી સર્કલ આ રીતનો છે ડી આ રીતનો આપેલો છે અહીંયા r કેટલો આપી દીધો છે તો અહીંયા r આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કેટલો છે r 75 આપી દીધો છે એરિયા 3 તો પાઈ r સ્ક્વેર અપોન 2 ચલો પાઈ ગુણ્યા r 75 નો સ્ક્વેર અપોન 2 એટલે શું થશે અહીંયા પાઈ ક્રોસ 75 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 એટલે આન્સર આવશે મારો a3 ઇઝ ઇક્વલ ટુ 8835.72 mm સ્ક્વેર ઓકે એટલો આવી ગયો ક્લિયર એટલે 73 પાછળ 3 લઈ લઈએ ને આપણે લાસ્ટ ડિજિટમાં 9 છે એટલે 3 થઈ જશે mm સ્ક્વેર ચલો a3 આવી ગયો એરિયા આવી ગયો એના પછી એરિયા પછી વાત કરીએ x3 ચલો આ x3 શોધવો છે તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ તો આખું લેવું જ પડશે એટલે 50 + 300 તો લેવું જ પડશે એટલે 50 + 300 પ્લસ હવે સેમી સર્કલ આમ છે તો મેં તમને લાસ્ટ ટાઈમ સૂત્ર લખાવ્યું તો શું હતું 4r/3 પાઈ થશે ઓકે અને y તો અડધો થઈ જશે એટલે એના માટે y થઈ જશે ચલો x3 બરાબર શું થશે 350 પ્લસ 4 અહીંયા 75/3 પાઈ ઓકે એટલે અહીંયા શું થશે 4 × 75 ડિવાઇડ બાય બ્રેકેટ ની અંદર 3 બ્રેકેટમાં પાઈ એટલે આન્સર આવશે એનો 31.83 પ્લસ 350 એટલે ટોટલ આન્સર આવશે x3 આવશે એનો 381.83 mm આવે છે ચલો આવી ગયો આટલો x3 આવી ગયો a1 x1 y1 a2 x2 y2 a3 x3 y3 મળી ગયો હવે આપણું ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પ્રમાણે x bar is equal to a1 x1 plus a2 x2 plus a3 x3 divide by a1 plus a2 plus a3 चलो x bar is equal to a1 શું છે એરિયા 1 શું છે તો અહીંયા 350 ગુણ્યા x1 કેટલો છે 33.33 પછી વચ્ચે પ્લસ અહીંયા શું થશે એરિયા 2 શું છે એરિયા 2 છે 45000 गुणिया x1 કેટલો છે 200 ओके चलो પછી પ્લસ એરિયા 3 કેટલો છે એરિયા 3 છે 8835.73 ક્રોસ x3 કેટલો છે x3 મળ્યો છે સોરી અહીંયા y3 બાકી રહી ગયો ને જી
તો y3 તો શું થઈ જશે r જ થઈ જશે એટલે 75 થઈ જશે 75 mm થઈ જશે ને ઓકે y3 75 mm થઈ જશે ચલો x3 છે 381.83 ડિવાઈડ બાય એરિયા 1 તો એરિયા 1 છે 3750 પ્લસ 45000 प्लस 88 ओके चलो कैलकुलेशन करिए ब्रैकेट लईशु 3750 गुण्या 33.33 ब्रैकेट क्लोज वच्चे प्लस ब्रैकेट ओपन 45000 क्रॉस 200 ब्रैकेट क्लोज वच्चे प्लस ब्रैकेट ओपन 8835.73 क्रॉस 381.83 ब्रैकेट क्लोज आंसर दबावी दीधो पछी भागाकार में हवे नीचेना सरवाळो 3750 प्लस 45000 प्लस 8835.73 ब्रैकेट क्लोज आंसर आवशे 270 x बार बराबर आवशे 270.04 mm આવી ગયો x બાર ઓકે આ થઈ ગયો x બાર ચલો હવે y બાર શોધવો છે મારે y બાર ની ગણતરી કરવી છે તો y બાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે a1y1 પ્લસ a2y2 પ્લસ a3y3 ડિવાઇડ બાય a1 પ્લસ a2 પ્લસ a3 ઓકે ચલો અહીંયા a1 પ્લસ a2 પ્લસ a3 શું થશે चलो अहिया A1 एरिया 1 चलो y बार इज इक्वल टू एरिया 1 शू छे चलो एरिया 1 शू छे જોઈ લો एरिया 1 આપી દીધો છે 3750 ગુણ્યા y1 કેટલો છે 50 mm પછી પ્લસ એરિયા 2 છે એરિયા 2 છે 45000 ગુણ્યા એનો છે 75 પછી પ્લસ એરિયા 3 છે 8835.73 क्रॉस y3 છે 75 डिवाइड बाय 3750 प्लस 4500 प्लस 8835.73 क्लियर चलो अहिया शू थशे तो ब्रेकेट नी अंदर 3750 गुण्या 50 ब्रेकेट क्लोज वच्चे प्लस 4500 क्रॉस 75 प्लस 8835.73 क्रॉस 75 ब्रेकेट क्लोज डिवाइड बाय ब्रेकेट नी अंदर 3750 प्लस 45000 प्लस 8835.73 ब्रैकेट क्लोज आंसर आवशे 73.37 mm तो आ रीतनो एक्जाम्पल पूछातो होय छे विद्यार्थी मित्रों मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टंट छे खास ध्यान राखजो तो आ रीतना एना दरेक फंडा अहींया बतावेला छे ए प्रमाणे तमारे थोड़ी गणतरी करवानी छे थोड़ी गणतरी कॉम्प्लिकेट छे पण प्रेक्टिस करशो तो आवड़ी जशे विद्यार्थी मित्रों क्लियर ओके चलो हवे आना पछी नेक्स्ट एक्जाम्पल जोईए आ रीतनो एक एक्जाम्पल आप्यो छे हवे अहींया आटली तकती कपायेली छे एटले मैं अहींया आखुं लईने एक लंबचोरस अहींया आखुं पहेला लंबचोरस लई लीधुं छे पछी आ ट्रायंगल बनावीशुं एने कीधुं छे के आपणुं मध्य केंद्र शोधो एवुं कीधुं छे मध्य केंद्र शोधो मध्य केंद्र चलो मध्य केंद्र फाइंड करवानुं छे तो पहेलो पार्ट 1 आपणे पार्ट 1 कन्सिडर करीए छे आखो जे लंबचोरस आप्यो छे ए चलो लंबचोरस 150 150 એટલે 300 આપી દીધું છે એટલે અને ઊભું કેટલું આપ્યું છે ઊભું આપ્યું છે 300 400 450 એટલે ઊભું આપ્યું છે 450 ओके चलो एरिया 1 થશે 300 ગુણ્યા 450 ओके तो અહીંયા થશે 450 ગુણ્યા 300 એટલે 35 एरिया 1 થશે 1,35,000 mm स्क्वेर चलो x1 શું થશે तो આડું માપ અડધું કેટલું તો આખું 300 ભાગ્યા 2
એટલે 150 mm. ચલો y1 શું થશે? y1 એટલે ઊભું માપ. ઊભું કેટલું છે? 450 ભાગ્યા 2. 450 ભાગ્યા 2. ચલો અહીંયા થશે 450 ડિવાઈડ બાય 2 એટલે આન્સર આવશે 225 mm. થઈ ગયો આટલો. ઓકે, હવે પાર્ટ 2 આ રીતના કન્સિડર કરીએ છે. જો પાર્ટ 2 આપણે કન્સિડર કર્યો છે આ રીતનો ટ્રાયેંગલ જે 150 અને આમ 150 નો છે. ક્લિયર? હવે આ બંને 150 ના ટ્રાયેંગલ છે તો એના માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? બંનેનો ટ્રાયેંગલ નો ભાગ લઈ લઈશું આપણે. ક્લિયર? ચલો અહીંયા શું થશે? એરિયા માટેનું એરિયા 2 1/2 b ગુણ્યા h લઈ લઈશું. ચલો 1/2 150 ગુણ્યા 150 ગુણ્યા 150 ભાગ્યા 2 એટલે 11250 mm સ્ક્વેર. આ એરિયા આવી ગયો. હવે મારે એનો x1 શોધવો છે. શું શોધવો છે? x1. ચલો x1 શોધવો છે એટલે x1 માટે x2 શોધવો છે. તો x2 શોધવો છે, આડું માપ શોધવું છે. આ રીતનો ટ્રાયેંગલ છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/2 ક્રોસ b એટલે 1/3 ક્રોસ 150 1/3 થઈ જશે. ચલો 1/3 ક્રોસ 150 ભાગ્યા 3 એટલે 50 mm એટલે x2 આવી જશે 50 mm. ચલો x2 આવી ગયો. y2 ચલો આટલું માપ તો અહીંયાથી આટલું માપ તો આખું કન્સિડર કરવું જ પડશે. કેટલું છે? 300 છે પ્લસ હવે એનું આ રીતનું ટ્રાયેંગલ છે એટલે 2/3 ક્રોસ h થઈ જશે. બધા સૂત્રો મેં આગળ લખાવેલા છે. જો આ રીતનું હોય ટ્રાયેંગલ એટલે એનું x1 x માટે થઈ જાય 1/2 ક્રોસ b અને y માટે 2/3 h. ઓકે, યાદ રાખજો. ક્લિયર? ચલો અહીંયા શું થશે? તો 300 તો એમની જ રહેશે પ્લસ 2/3 ક્રોસ h. હાઈટ કેટલી છે? 150 એટલે અહીંયા થશે 2 ગુણ્યા 300 2 ગુણ્યા 150 ભાગ્યા 3 પ્લસ 100 એટલે 400. y2 થઈ ગયો 400 mm. ઓકે, y2 400 mm થઈ ગયો. ક્લિયર? ચલો હવે મારે શું શોધવું છે? x1 અને y1 શોધવું છે. તો એના માટેની ફોર્મ્યુલા શું થશે? x બાર બરાબર a1 x1 પ્લસ a2 x2 ડિવાઈડ બાય a1 પ્લસ a2. ચલો x બાર બરાબર a1 કેટલો છે? એરિયા 1 કેટલો છે? 1,35,000 ક્રોસ x1 કેટલો છે? 150 પ્લસ એરિયા 2 કેટલો છે? એરિયા 2 છે 11,250 ગુણ્યા કેટલો છે? x2 છે 50. ઓકે, a1 કેટલો છે? 1,35,000 પ્લસ 11,250. ચલો આનો આન્સર શું આવે છે કોમેન્ટ કરવાનું છે. ચલો ફટાફટ જોઈ લો કેટલો આવશે. 1,35,000 ગુણ્યા 150 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ બ્રેકેટ ઓપન 11,25 0 ક્રોસ 50 બ્રેકેટ ક્લોઝ. આન્સર ભાગાકારની અંદર 1,35,000 પ્લસ 11,25,50 તો આન્સર આવશે 142.142. કેટલો આવે છે? 142 આન્સર આવે છે તમારે. જોઈ લો. સોરી, માય મિસ્ટેક થઈ છે વિદ્યાર્થી મિત્રો. કેમ 142 આવ્યો? કારણ કે આપણે આ તો આખો ટ્રાયેંગલ લીધો. જો આ રીતની એક ભૂલ થઈ શકે. આખો આ એક ટ્રાયેંગલ લીધો છે એટલે ટ્રાયેંગલમાંથી આટલું ભાગ તો મારે માઇનસ કરવું પડશે ને. આ ભાગ તો માઇનસ કરવું પડશે એટલે અહીંયા શું આવશે? અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ. એટલે અહીંયા થશે x1 માઇનસ a2 અપોન a1 માઇનસ a2. ઓકે, એ જ રીતે અહીંયા માઇનસ આવી જશે, અહીંયા માઇનસ આવશે. ઓકે, ક્લિયર? આ માઇનસ આવશે. હવે જો શું થશે? પહેલા 1,35,000 કેમ માઇનસ? ખબર પડી ને, આપણે પહેલા આનું આખું લઈ લીધું અને પછી આ વસ્તુ ફરીથી લીધું એટલે માઇનસ કરવું પડે ને. તો 1,35,000 ગુણ્યા 150 બ્રેકેટ ક્લોઝ વચ્ચે માઇનસ પછી 11,250
ગુણ્યા 50 ભાગ્યા બ્રેકેટની અંદર 1,35,000 માઇનસ 11,250 11,250 ઓકે એટલે આન્સર આવશે 159.09 mm આવી ગયો। ચલો એ જ રીતના y માટે સૂત્ર શું થશે y બાર બરાબર a1 y1 માઇનસ a2 y2 અપોન a1 માઇનસ a2। ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જીટીયુ ની એક્ઝામમાં પૂછાતા હોય છે એક્ઝામ્પલ તો બધા જ પ્રેક્ટિસ કરી લેવાના છે। મેં બધા જ એક્ઝામ્પલ મેં તમને અહીંયા કરાવી દીધા છે। આ સાથે તમારું યુનિટ નંબર 4 આખું ફિનિશ થઈ જાય છે। યુનિટ નંબર 4 માં એક્ઝામ્પલ વધારે પૂછાશે થિયરી માત્ર 2 કે 3 જ છે જે મેં આઈએમપી થિયરીમાં બતાવી દીધી છે। બાકી એક્ઝામ્પલ જેટલી પણ મોસ્ટ આઈએમપી રીતો છે બધી જ મેં અહીંયા તમને કવર કરી લીધી છે। તો બધા જની પ્રેક્ટિસ કરી લેવાની છે અને બધા જ આઈએમપી ક્વેશ્ચન જેટલા જીટીયુ ની અંદર પૂછાયેલા છે તો પૂછાઈ શકે એવા છે બધા જ કોર્સની અંદર અવેલેબલ છે। તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અથવા YouTube માધ્યમથી પણ તમે તૈયારી કરી શકો છો। તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।